એક વ્યક્તિ તેના 3 છોકરાઓને લઈ જ્યોતિષ પાસે જાય છે અને એમનું ભવિષ્ય પૂછે છે. જ્યોતિષે એ છોકરાઓની કુંડળીના પાના પલટાવવાના બહાને 3 છોકરાઓની ગતિવિધિઓ પર ધ્યાન આપ્યું. છોકરાઓને એમના પિતા એક એક કેળું આપે છે. પહેલા છોકરાએ કેળું ખાઈ છાલ રસ્તા પર નાખી દીધી, બીજાએ છાલને કચરાપેટીમાં નાખી અને ત્રીજાએ છાલને ગાયને ખવડાવી દીધી. 3 છોકરાઓમાંથી જ્યોતિષે પહેલાને મૂર્ખ, બીજાને સમજદાર અને ત્રીજાને ઉદાર બનવાની ઘોષણા કરી. એનું કારણ પૂછવા પર જ્યોતિષે કુંડળીઓ બાજુ પર મૂકી છોકરાઓની તાત્કાલિક પ્રતિક્રિયાઓને મહત્વ આપવાનું સ્પષ્ટ કર્યું. એમણે સ્પષ્ટ કર્યું કે મનુષ્યની જેવી પ્રકૃતિ હશે એવી જ એમની નિયતિ પણ હશે. તો મિત્રો, આ તદ્દન સ્પષ્ટ છે કે આપણે જેવા બીજ વાવીશું એવા જ ફળ પણ મળશે. પછી ભલેને આપણી કુંડળીમાં ગ્રહ નક્ષત્રો આમ તેમ ફરતા રહે. આવું સુંદર માનવ દેહ આપણને મળ્યો છે, તો ચાલો ને આપણે બધી અંધશ્રદ્ધા છોડી ધર્મનું પાલન કરતા સાદું સરળ વેદાંતી જીવન જીવીએ અને આ માનવ દેહના ઉદ્દેશયને પાર પાડીએ.